નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના ડેડુવા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાલી રહેલા સર્વેમાં વિવાદ સર્જાયો છે. રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતા અને પાકા મકાનના માલિકો દ્વારા તલાટી પર અયોગ્ય દબાણ કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ટીડીઓને લેખિત રજૂઆત કરી છે. તલાટી કમ મંત્રી પટેલ માધાભાઈ નિયમ અનુસાર રૂબરૂ મુલાકાત લઈ ગરીબ અને લાયક લાભાર્થીઓનો સર્વે કરી રહ્યા છે, પરંતુ કેટલાક પાકા મકાન ધારકો અને રાજકીય વ્યક્તિઓ તેમના મકાનોના સર્વે માટે દબાણ કરી રહ્યા છે. આ મુદ્દે ગ્રામ પંચાયત કચેરી આગળ વિવાદ થયો હતો, જ્યાં કેટલાક લોકોએ તલાટીને જાતિ વિષયક શબ્દોનો ઉપયોગ કરીને ધમકી આપી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપંચ બનવાની મહત્વાકાંક્ષા ધરાવતા લોકો દ્વારા આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ તલાટીની પ્રામાણિક અને નિષ્ઠાવાન કામગીરીને બિરદાવી છે અને માંગણી કરી છે કે અયોગ્ય લાભાર્થીઓનું સર્વે ન થાય. છેલ્લા 3 વર્ષથી તલાટી નિયમિત રીતે ગ્રામ પંચાયત કચેરીમાં હાજરી લોકોના કામ કરી રહ્યા છે. ગ્રામજનોએ તલાટી વિરુદ્ધ ટીડીઓને કરવામાં આવેલી અગાઉની ફરિયાદોને પણ પાયાવિહોણી ગણાવી છે.